તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના તાજા અને લાઈવ સમાચારની. ગુજરાતની અંદર 56 લાખ જેટલા શંકાસ્પદ રેશન કાર્ડને રદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વિવિધ ઓનલાઈન પોર્ટલ પરથી મેળવેલા ડાટાના આધારે ગુજરાતની અંદર 56 લાખ શંકાસ્પદ રાશન કાર્ડની ધારકોની જે યાદી છે એ બહાર પાડી છે. જે લોકો સરકાર દ્વારા નિયત કરેલી આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હશે તેમનું રાશન કાર્ડ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA માંથી નોન NFSAની અંદર કન્વર્ટ કરવામાં આવશે. NFSAની કાર્ડ ધારકોની પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારે 1 હેક્ટર એટલે કે 2.47 એકરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓને પણ આ યાદીની અંદર સામેલ કરેલા છે. આની અંદર આપણે વાત કરીએ તો આધાર કાર્ડની વિગતો મુજબ મૃત્યુ પામેલા હોય તેવા લોકોના નામે પણ લાભ લેવાતો હતો. છેલ્લા 6 માસથી 1 વર્ષની અંદર રાશન કાર્ડની અંદર એક પણ વખત ઉપયોગ ન કર્યો હોય તે કાર્ડને પણ રદ કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી રાશન કાર્ડનો કોઈ પણ વખત ઉપયોગ ન થયો હોય, ડુપ્લિકેટ નામ ધરાવતા 1 થી વધુ રાજ્યમાં નામ ચાલતા હોય તેવા લાભાર્થી, ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સાથે ડુપ્લિકેટ નામ ધરાવતા લાભાર્થી, 100 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા જે લાભાર્થીઓ છે એ 18 વર્ષથી નાની ઉંમર ધરાવતા અને એક સભ્ય તરીકે રાશન કાર્ડ ધરાવતા લાભાર્થી, PM કિસાન યોજના અંતર્ગત 2.47 એકર એટલે કે 1 હેક્ટરથી વધુ જમીન જેમની પાસે છે એવા લાભાર્થી, કંપનીની અંદર ડાયરેક્ટર તરીકે નામ હોય તેવા લાભાર્થી, ઇન્કમ ટેક્સના ડેટા પ્રમાણે 6 લાખથી જેમની વધુ આવક છે એ અને GSTના ડાટા પ્રમાણે 25 લાખથી વધારે કંપનીનું જે ટર્નઓવર હોય એવા કુલ આટલા લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કરેલા છે. RBIના નિયમની વાત કરીએ તો બીજા મોટા સમાચાર RBIના નિયમોના છે. જો તમારા ખાતાની અંદર ભૂલથી લાખો અથવા તો કરોડો રૂપિયા આવી જાય તો શું છે RBIનો નિયમ? આ પૈસા તમે વાપરી શકો કે પૈસા તમારે પાછા દેવા પડે? તો પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે બેંકને તમારે તાત્કાલિક જાણ કરવી પડશે. તમે તમારી શાખામાં જઈ અથવા તો બેંકના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને જાણ કરી શકો છો. RBIની ગાઈડલાઇન અનુસાર જો ટ્રાન્ઝેક્શન ભૂલને કારણે ખાતામાં કોઈ રકમ આવી ગઈ હોય તો એને ફક્ત ક્ષણિક બેલેન્સ ગણવામાં આવશે. એ તમારા પૈસા નહીં રહે. બેંક આ રકમ શોધી શકે છે અને બેંકને પૂરેપૂરો અધિકાર છે આ રકમ પાછો પણ લેવાનો. RBI મિનિમમ બેલેન્સને લઈને પણ એક મોટો નિયમ બનાવ્યો છે કે મિનિમમ બેલેન્સ કેટલું રાખવું એ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર બેંકનો છે. કેન્દ્ર સરકારની તમામ યોજના હવે તમને એક જ પોર્ટલ ઉપર મળી રહેશે. કેન્દ્ર સરકારની તમામ યોજના શોધવા માટે એક જ સરનામું માય સ્કીમ પોર્ટલ. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની યોજનાઓ માટે એક અલગ અને બહુ સરળ પોર્ટલ છે myYojna.gov.in. આ વેબસાઇટની ખાસિયત એ છે કે તમે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં છે. જેમને વાંચતા લખતા ઓછું ફાવે છે તેના માટે ચિત્ર અને અવાજની પણ આની અંદર માહિતી આપેલી છે. બધી જ યોજનાની માહિતી તમે આ પોર્ટલ ઉપરથી લઈ શકો છો. તમે સીધું જ આની અંદર ખેડૂત યોજના, મહિલા સહાય યોજના, મકાન લોન એવું લખીને પણ એક યોજના શોધી શકો છો. સરકારની વય વંદના યોજના. વય વંદના યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિ છે એને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરીમાંથી રિટાયર થયેલા જે કર્મચારી છે એને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો રહેશે. તાજેતરની અંદર થયેલા પરિપત્રની અંદર આ જાહેરાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે વય યોજના ચાલે છે એના અંતર્ગત 70 વર્ષથી વધુના જે લોકો છે એને મફતની અંદર આયુષ્યમાન કાર્ડ આપી રહ્યું છે. એમની આવક પણ નથી જોવામાં આવી રહી. પરંતુ હવે રાજ્ય સરકારમાંથી રિટાયર થયેલા તમામ સરકારી કર્મચારીને આ યોજના હેઠળ સમાવી લેવામાં આવશે અને જેના પગલે સરકારી નિવૃત્તિ
જે છે એને આયુષ્યમાન કાર્ડનો લાભ 12 વર્ષ વહેલો મળશે. એટલે કે રિટાયરમેન્ટ જે એજ છે એ 58 વર્ષ છે, પરંતુ જ્યારે પણ કર્મચારી રિટાયર થશે ત્યારે એમને આ લાભ આપવામાં આવશે. એટલે એમને જે લાભ છે એ 12 વર્ષ પહેલા આપવામાં આવશે. સરકારની હોમ લોન પર 1.80 લાખની સબસિડી મળવાપાત્ર છે. હોમ લોનની આપણે વાત કરીએ તો જે પણ લોકો ઘર લેવા માટે હોમ લોન લેશે એમને સરકાર તરફથી 1.8 લાખની સબસિડી આપવામાં આવશે. શું છે યોજના? પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત વ્યાજ સબસિડી સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે લોકોએ 1 સપ્ટેમ્બર 2024 કે તેના પછી હોમ લોન લીધી છે એ લોકોને 1.80 લાખની સબસિડી સરકાર તરફથી મળશે. આની અંદર EWS એટલે કે 3 લાખ સુધીની આવક, 6 લાખ સુધીની આવક અને 9 લાખ સુધીની આવક ધરાવતા કેટેગરીના લાભાર્થીઓ મકાન ખરીદી અને મકાન બનાવે કે મકાન ફરીથી ખરીદે તો તેને વ્યાજ સબસિડી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે હાઉસિંગ લોન લેવી પડશે અને હાઉસિંગ લોન લેનારે આવકનો દાખલો પણ આની અંદર આપવો પડશે. સરકારે ઈ-સંજીવની યોજના બનાવી છે. ઈ-સંજીવની માટે એક પોર્ટલ પણ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ઈ-સંજીવની યોજના એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેના દ્વારા તમે ઘરે બેઠા નિષ્ણાત ડૉક્ટરની સલાહ બિલકુલ મફતમાં લઈ શકો છો. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે વડીલો જે હશે એમને વારંવાર હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. ઘરે બેઠા જ ડૉક્ટરને કન્સલ્ટ કરી શકશો અને નિષ્ણાત ડૉક્ટરની સલાહ ઘરે બેઠા મફતમાં લઈ શકશો. આ સુવિધાને કારણે મુસાફરીનો ખર્ચ, કલાકોનો સમય અને હોસ્પિટલની અંદર ચેપ લાગતો હતો એનું જોખમ પણ ઘટશે. બીજી મોટી જાહેરાત છે એટીએમમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા પડી શકે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એક નવા નિયમો બનાવ્યા છે. આ નિયમની અસર સીધી એટીએમ વાપરવાવાળા લોકો ઉપર થશે. ગ્રાહક દર મહિને અમુક નિશ્ચિત સંખ્યામાં જ ટ્રાન્ઝેક્શન કરતા રહેશે. જેમ કે મેટ્રો સિટીની અંદર દર મહિને તમે 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો અને બાકીના શહેરોની અંદર દર મહિને કોઈ 5 ટ્રાન્ઝેક્શન કરી શકશો. એકવાર તમારા માસિક ટ્રાન્ઝેક્શનની મર્યાદા ખતમ થઈ જશે એટલે કે 3 વાર અને 5 વાર તમે ફ્રી ટ્રાન્ઝેક્શન કરી દેશો, ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન દીઠ ₹23નો ચાર્જ બેંક દ્વારા વસૂલવામાં આવશે. સરકાર દ્વારા એક નવું પોર્ટલ બનાવવામાં આવશે કે જેમાં 3 દિવસમાં નામ અને એડ્રેસ અપડેટ થશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજની અંદર નામ, સરનામું, મોબાઈલ નંબર બદલવા માટે તમારે અત્યારે અલગ અલગ સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર યુનિફાઈડ ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમ કે જેને UDIS કહેવામાં આવશે એ નામની એક નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીમાં છે. જેની મદદથી તમે ઘરે બેઠા જ કોઈ પણ તમારા સરકારી ડોક્યુમેન્ટ્સની અંદર નામ, એડ્રેસ, જન્મ તારીખ બધું જ ચેન્જ કરી શકશો. હવે ટોલ બૂથમાંથી ડાયરેક્ટ મેમો તમારા ઘરે આવશે. ગુજરાતની અંદર ટોલ બૂથ પરથી નીકળો અને તમારા વ્હીકલના ડોક્યુમેન્ટ્સ જો અપડેટ નહીં હોય તો તમારા ઘરે ઓટોમેટિક મેમો પહોંચી જશે. ગુજરાત વ્હીલ ટ્રાયલ વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જો તમારા વાહનના PUC, ઇન્સ્યોરન્સ, ફિટનેસ અને પરમિટ દસ્તાવેજો તમે અપડેટ નહીં કરો તો તમારા ઘરે સીધો ઈ-મેમો આવી જશે. ગુજરાતની અંદર સાયબર ક્રાઇમ યુનિટ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આપણે વાત કરીએ તો દર 2 કલાકે એક ગુજરાતી સાયબરનો ફ્રોડ બને છે. સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને વહેલી તકે શોધવાની સાથે સાથે ગુનેગારને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે ATSની માફક અલગ સાયબર ક્રાઇમ યુનિટ ઊભો કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે આધુનિક યુનિટ ઊભો કરવામાં આવશે અને ગાંધીનગરની અંદર આનાથી એક અલગ ભવન પણ બનાવવામાં આવશે. તો આવી રીતે ગુજરાતની અંદર જે પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે એના માટે હવે સલાહ લેવી ઇઝી બની જશે. જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. સમાચારને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આવી જ નવા 10 સમાચાર સાંભળવા માટે
આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.